એક આપણા ગામમાં રામકથા હોય, એ રામકથા એ વક્તા વાંચતા હોય અને રામ અને ભરતના ભાઈ ભાઈના પ્રેમની પ્રસંગ આવે અને આપણે ઘરે આવ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો માંડવા વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, તમારા તો ખિસ્સા ખાલી થાય. હું તો ના પાડું બાપુ, જીવનમાં ઉતરે નહીં તો કોઈ કથા બથા કરાવવાની કોઈ જરૂર નથી. આ જીવનમાં એક કેળો હોય ને, કેળો, એ કેળા ઉપર માણા એમના હાલતા રહે ને તો કેળો ઉજળો રહે, અને એ જ કેળા ઉપર 6 મહિના જો કોઈ ન હાલે ને તો કેળો હાલે એવો ન રહે. આ કેળા ઉજળા રાખવા હાટું છે, પણ આપણા જીવનમાં જો રામ જેવા દીકરા ન હોય, મોકલ્યા હોય ચઈ નીકળે ચઈ, તો આપણને એમ થાય કે રામ કથા કરીને શું કામ હોય. રામ અને દશરથ મહારાજ બાપ દીકરાનો જે નાતો હતો એવો નાતો આપણે છે. માં ભગવતી સીતાજી અને માં કૌશલ્યામાં અને હાહુ વહુનો જે નાતો હતો એ નાતો આપણે છે. અને આ નાતો જો આપણા ઘર સુધી ન આવે તો મતલબ એ શું હોય. રામ એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં? એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા જોતી નિરાય. બેન ગયા, હા જે કથા સાંભળીને આવ્યા ને એટલે એના ઘરવાળાએ કીધું કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. કે બાપુ હું વાંચતા હતા? એ કે માંડવા 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 કેટલા બધા માંડ. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેવડા કેવડા તપેલા, કેવડું માણા ખાતું તું. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે હું ઈ તને પૂછું, મોટા મોટા સગડોળ ને મોટા મોટા LED મોટા મોટા ફોટા પાડવાના મશીન ને. એ કે પણ હું તને એ પૂછું છું કે વક્તા શું કહેતા હતા એમાંથી તું કંઈક તો કે મને. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી બાપુ, કથામાં જઈ જ નહોતી. શું વક્તા વાંચે એ કોને ખબર હોય. એમાં આપણે હજી બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું. આ જીવનમાં ઉતરે નહીં તો બાપુ માણસનો અવતાર. હું તો એક જ વાત કરું કે તમારા કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહો. અને આ બેનું છે ને, બેનુંને તો હું ખાસ કહું, કારણ કે હવે ભયોમાં તો બહુ મથ્યા પણ મેં કોઈ સમજ્યા જ નહીં. ભયું કોઈક દારૂ પીતા હોય ને આપણે એમ કે દારૂ ન પીવે તો બીજેથી ડબલ પીને આવે. આપણે એમ કે આ બીડીઓ ન પીવે તો બીજેથી આપણે સામે આવીને સિગરેટ હળગાવે. ઊંધા જ હાલે છે બોલ. પણ બેનુંને કહેવાનો મારો અર્થ એટલા માટે છે કે જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો સવાર સુધી તમને દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, જ્યાં પુરુષનું કાર્ય પૂરું થઈ ગયું, પુરુષ જ્યારે થાકી ગયો, તેથી બાપુ માં ભગવતી જોગમાં એવી લગામ હાથમાં લીધી કે તમે બેહી જાઓ બાપ. ઈ દીકરીઓ એટલા માટે કહું, મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને આ દુનિયામાં બાપુ માંથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ. હું તો આ બહેનોને ખાસ કહું, પણ બહેનોને પાછો થોડુંક મારી વાત અમુક કડવી લાગશે. મને સીતારામ ન કરો મને કઈ ફેર નથી પડતો. મને હું હાસવી ન કરું એટલું ભગવાને મને આપ્યું છે. પણ અમુક અમુક બાપુ દીકરીઓ એક મા બાપને આબરૂના જે ધજાગરા ઉડાડે ને, ભલે મારો સમાજ ન હોય, મારી નાતના ન હોય, મારા ગામના ન હોય, મારા હગા ન હોય, પણ બાપુ આ ભારત દેશની મારી દીકરી છે એટલું મને સમજણ આવે ને, મારા હૃદયમાં હબાકો આવે. ઘરે તારી ભલી થાય તારી. આ માત પિતાએ શું સંસ્કાર આપ્યા. મારી દીકરી મારી દીકરી મારી દીકરી. 18 વર્ષ સુધી 20 વર્ષ સુધી બાપ એની વાંહે કોથળા જેવો થઈ ગયો હોય. ઈ કે મોબાઈલ જોઈએ તે મોબાઈલ લઈ દે, ઈ કે ગાડી જોઈ છે ગાડી લઈ દે, હારા હારા કપડા આપે, હારી સ્કૂલમાં એડમિશન અપાવે. અને 18 20 વર્ષની બાપુ દીકરી થાય તો મા બાપને પૂછે નહીં, બાપુ ક્યાં જાય ખબર ન પડે. તેથી મા બાપના કાળજા માથે શું વીતતી છે મારા રામ. હું તો બહેનોને બાપુ હાથ જોડીને, હું કોઈ શિખામણ દેવા આવ્યો નથી, અને મારી શિખામણ એવી દેવાની કોઈ મારી ઓકાતે નથી. પણ અમુક અમુક બાપુ મા બાપ રોવે રોવે નહીં. અમારે અહીંયા એક દાખલો બનેલો બાપુ, દીકરી આમ છે ને, દીકરીના ખોળામાં એના બાપે પાઘડીનો ઘા કર્યો. હો ભાઈ,
ધરતી ફાટી જાય ધરતી. મારા રામ, દીકરી દીકરી મારી આબરૂ તારા હાથમાં છે. તે આમ મોઢું ફેરવી જાય. એ કે આ શું કામ અમને લઈ આવ્યા છો? આમને હું ઓળખતી જ નથી. આપણું હૃદય ફાટી જાય એમ થાય કે હા હા. પછી એ દીકરીની માં હતી ને, એ દીકરીના બાપનું બાપુ બાવડું ચાલીને કીધું એ કે હવે હાલો, આપણો રૂપિયો ખોટો છે, હવે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. બાપુએ 8 દી નો થયા એના દીકરાના, એ દીકરીના બાપે બાપુ ખોળિયામાંથી જીવ કાઢી નાખ્યો. તમે વિચાર કરો, આ દીકરી કદાચ પ્લેનમાં ઉડતી હોય તો તમે એમ માનો છો કે એની જિંદગી સુખી થાય? એમ કોઈ દી ના સુખી થઈ શકે. એટલા માટે કહું, જ્યાં ધર્મ ધ્રુજો સગાડસા થાકી ગયા તેથી ચંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી. જલારામ બાપાની પાસે વીરબાઈએ હાથમાં લગામ લીધી. એક એક સફળ પુરુષની વાંહે એક એક ભગવતીનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હતો કોઈ ઓળખત જ નહીં. અમરમાં ન હતો દેવીદાસ બાપુને કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને જબુમાં ન હતો કોઈ ઓળખત નહીં. એક એક ભગવતીનો હાથ છે માલિકો. અમે આ બહાર મોટી મોટી કરતા હોય ને બાપુ, ઘરે અમારું માણા જો નબળું હોય ને તો તમને હોત ગોળીઓ પાવી પડે. આજ પેટમાં દુખે છે નહીં આવી, ઓલું કહેવાય નહીં. હારું માણા નો હોય ને, હગો હારો નો હાપડે ને, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો ઉતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, કઈ વળે નહીં રામ. અડધું અંગ તો એને કહેવાય બાપુ. વાયેલા બાણેથી ધણીની આબરૂ રાખી દે ને બાપુ, એને બૈરું કહેવાય. એટલા માટે મારે બેનોને જ વાત કરવી છે. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે, માની ઉપમા બાપુ મહાપુરુષો નથી ચૂકી ગયા કે એનું વર્ણન, માનું વર્ણન બાપુ કવિઓ નથી કરી ગયા, સંતો નથી કરી ગયા. માં મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પશુ રહ્યો. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને, કૃષ્ણ પરમાત્માને એમ થયું કે માનો પ્રેમ કેવો હોય, એના માટે બાપુ દેવકીની કુંખે જન્મ લેવો પડ્યો. બાપુ તે એને ખબર પડી કે માની મમતા શું હોય, માનો પ્રેમ શું હોય. માનો એક મહાસાગર કેમ કહેવાય? મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પોતે પશુ રહ્યો. દેવકીની કુંખે જન્મ પછી કાન કહેવાનો કાગડા. માં નથી મળી ને ત્યાં સુધી બાપુ કોઈ. અને હું તો એમ કહું છું કે માં ને બાપ ને 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. ભલા માણસ અમારે ત્યાં ઇનપા તમે જોવો ને, આશ્રમ નથી બની રહેતા ત્યાં આખા ફૂલ થઈ જાય. આશ્રમ નથી બની રહેતા ત્યાં ફૂલ થઈ જાય. પણ આપણે પૂછ્યું કે તમારા દીકરા નથી કે દીકરા 2 છે? આપણે એમ શું કરે છે કે એક ડોક્ટર છે ને એક વકીલ છે. હવે આ દીકરા હોય તો શું, ન હોય તો શું ફેર પડે? બાપુ મા બાપ કોઈને ગમતા જ નથી ને પછી અંધશ્રદ્ધામાં પડે, દાણા જોર આવે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે નકરું અહીંયા દાણા જોવાનું જ હાલે છે. મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે આ ભજન ગાવા શીખ્યા એના કરતા દાણા જોવાનું જોયું કર્યું હોત તો સારામાં સારું હતું. તને તો સારો હાલતો. અંધશ્રદ્ધામાં બાપુ નડે કઈ નહીં, કઈ નડતું નથી. અમારી અહીંયા એક ભાઈ ધૂણતા હતા ને, મારી નાખું તોડી નાખું આમ કરું તેમ કરું કહેતા હતા. એમાં એના ઘરના આવી જાય, એને ખબર નહીં બાપુ. ધમા હાણ બોલાવતો હતો. એ કે કોઈને મારવા તોડવા નથી, ઓલા ખાટલાને પાંગે તો તૂટી જાય. એ હાંથી દેના ગામને રિયો રવાડે ચડાવસ થઈ કે માતાજી જ આવી ગયા. એને ખબર જ નહોતી કે મારા ઘરના આવી જાય. હવે આપણા ઘરનું બૈરું માનતું નથી ને દુનિયાને તમે એમ કહો કે આમ છે ને આમ છે ને ફલાણું છે ને હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું. કઈ બને નહીં અને કઈ નડે નહીં. અંધશ્રદ્ધામાં બાપુ છે ને હનુમાન ચાલીસા કરજો. તમને એવું લાગે ને કે કંઈક નડે છે તે હનુમાન ચાલીસાનો પાઠ કરી નાખજો, બધો મેળ આવી જાય. ગાયોને કંઈક આપજો, કૂતરાને આપજો, બેનો દીકરીઓને આપજો, મેળ પડી જાય. કઈ દાણા બાણા જોવડાવવાની જરૂર નથી. એટલે પુરુષોત્તમ બાપુ એને માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. મને પરિચય નહોતો. આપણા શિવપુરાણ મહાયજ્ઞના વક્તા હંસદેવગીરી બાપુ સામે બેઠા છે ત્યારે એમને જોરદાર એકવાર તાળીઓથી વધાવી લ્યો. અને રહેવાય સાધુના સંઘમાં. કીધું ને હમણાં અમારે આ ટીમ છે એ બધે સાધુ જ છે. સાધુની છે ને બાપુ એક એના જીવનમાં એની ઉર્જા કંઈક અલગ હોય. સાધુ પાસે ભલે તમે કાંઈ ન સીતારામે ન કરો, પગે ન લાગો, 10 રૂપિયા નો આપો, કાંઈ ન, એના ભેગા તમે અડધી કલાક બેહો. મને માણા બનાવ્યો હોય ને તો સાધુ એ બાપુ, નકર આપણે બંદૂક ભરેલી હોય ને તો બીતા નહોતા. હા, ખટારાનો ડ્રાઈવર હતો ને ઝઘડા સિવાય આપણે કીધું કંઈ કર્યું નથી. અહીં તો પહેલી વાર આવ્યો છે, તમને મારો પરિચય આપી દઉં ને.
કે આ લાઈવ હાલે છે ને અહીંયા અમારે અહીંયા જોતા હોય છે ને અમુક એ આજ વાળો નહીં કર્યું હોય બોલો એ એમના આ ચા પોઈ ગયો છે આ બોર્ડ વાંચ છે ને આ તો મારો દરિયાને કાંઠે ઠેઠ પોઈ ગયો છે આટલા બધા ભેગા કરીને બેઠો છે આને શું સાંભળવો એ વાળો નહીં કર્યું હોય ઝઘડા સિવાય આપણે કંઈ કર્યું નથી જેસલ કરતા ઇતિહાસ આપણો ખરાબ છે પણ સંતનો સંગ કંઈક થઈ ગયો અને મા બાપની કંઈક કૃપા થઈ ગઈ અત્યારે બાપુ હજારો માણસો મને સાંભળે છે લાખો માણસો અને બીજી વાત એ કહું કે મારા વિડીયા તમે બધા જોતા હશો પણ વિડીયામાં હું કોઈથી બોલ્યો નથી કોમેન્ટ કરજો ને લાઈક કરજો ને ફલાણું કરજો ને ઢોકળું કરજો કદાચ મને કોઈ પૂછે ને તો એમ કહું કે આમાં હું જે બોલ્યો છું ને એ કરજો બાકી લાઈક કોમેન્ટની મારે કોઈ જરૂર નથી અને લાઈટ કોમેન્ટ આ 2 હાથવાળા શું દે બોલો 1000 હાથવાળો ભોળિયો નાથ દે તેથી ભૂખ ભાંગે 2 વાળા શું 2 હાથવાળા દેવાના હતા કોઈ જરૂર નથી રા મારે બધું હું નો સાચું શકું ને એટલું મને ભગવાને આપ્યું છે ગાયો ને ભેહું ને ઘોડા ને મકાન ને દીકરા ને વાહન ને કાંઈ જમીન જાગીર બધું છે હું તો આ આનંદ કરું છું મારે તો આ ખબર જ નહોતી ને મને આ બહાર પાડી દીધો દુનિયાએ હા વિડીયા મારા બહાર પડ્યા એ તો બહાર પડ્યા પછી 2-4 મહિના પછી મને ખબર પડી મને આખી દુનિયા જોવે છે મેં કીધું આ સડાવ્યા કતાડે કારણ કે આ તો બાપુ દુનિયા છે હાથીની અંબાડીએ ચડાવીને પછી ક્યારે ઉતારીને ગધાડે બે અરે કોઈ ફરવો નથી પણ આપણને કાંઈ ફેર પડતો નથી આપણે ગધાડે 2 અવાજ છીએ હાથી આપણે 2 અવાજ લાયક જ નથી કારણ કે ધંધા જેવા કર્યા હતા ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ નો કહેવાય એના પાણી પાય કોઈ પણ એક વાત તમને કહી દઉં કે આખું હિન્દુસ્તાન રખડી આવ્યો એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી હું 1 મહિને 1 ફેરો કરીને આવું 1.5 મહિને 1 ફેરો કરીને આવું પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી સાતીમાં ડામ દઈ દેજો કોઈ પુરવાર કરી દેતો બાપુ એ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય નહીં બાપુ આમ સાંડલો નહીં કરવાનો બાપુ ને કઈ આમ મને ખવડાવનારા પાનારા નહીં મળ્યા હોય અમારી હારે કંપની જ આખી બધી ઈ જ હતી આજે આપણને દાડીએ રાખે એવા થાય તો અમારે હાથ જોડવા પડે ના તું અત્યારે રાજા આપણે હવારે પાછા પૈયા લાગે આપણે મને ખબર નહોતી ખબર તો બધી હતી બેટા પણ આ ધંધો કરવો છે માંડ માર્ગે ચડાઈ ગયો અત્યારે આ થોડુંક કંઈક ભગવાનનું નામ લેતા આવડ્યું ના સાધુ સંતોની કૃપાથી એટલે પહેલાનો જે આપણો ઇતિહાસ છે ને એ હજી નડે છે અમુક અત્યારે મોઢામાં આંગળા ભરાવે અમારે હાથ જોડવા પડે કે પેલા રવાઈ દો ને બાપા અમે માર્ગે ચડે છે શું કામ લોહી પીવો દરબાર હોય શું તેમ કરો દરબાર હોય આમ કહી નાખ્યું ફલાણું કહી નાખ્યું કીધું તમે મોડા ભેગા થયા ને કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમે હું અમને શીખડાવતા હતા કેમ બજાઈ પણ આ જગત બાપુ સુધરવા નથી દીધી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી બજારમાં નીકળે તેથી બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય એક રૂમની અંદર બાપુ માણસ અવાજ ન કરીએ કે ટાંકણી પડે તો અવાજ આવે એવો જેનો પડઘો અને સતી તોરલ મળ્યા ને હામા ગાંઠે બાપુ સંતમાંથી બારવટિયામાંથી સંત બનાવ્યો ને પછી દુનિયામાં સતી તોરલ જાડેજાને કહે છે કે મારા કપડા નદીએ ધોઈ આવો તેથી કપડા માથે લઈને જાડેજો જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો બાપુ જેસલનો આત્મો જાણે છે અત્યારે અમારી એ દશા છે પણ હવે એ કરીને હેકી એવું નથી નકર આ બગડે ને એ બગડે અલા દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી રામ એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે માની વાત આ બહેનોને ખાસ હાથ જોડીને કહું મારી વાત તમને સારી લાગે તો થોડીક ધ્યાનમાં લેજો કે ફેશન બેશન થોડુંક માપે રાખજો કારણ કે દેહના પ્રદર્શન ન હોય હું તો તમને હાથ જોડીને કહું છું તમે તો એક શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે અને હું તો અહીંયા સુધીની વાત કરું કે કોઈ સમય બમય બગડી નથી ગયો આજે બાપુ જનેતાને જો એવો પાવર હોય ને તો આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા જન્મે અને ગંગા સતી પાનબાઈ જેવી દીકરી જન્મે કોઈ સમય મને તો એમ થાય સમય જીવે એવો જ હવે આવ્યો અત્યારે સમયમાં શું ઘટે લગ્ન થયા તેથી આવા માંડવા નહોતા ભાડ્યા લગ્નમાં અત્યારે જોવો કથાઈઓમાં માંડવા આવા આ ગાડલા ના તમે જોવો તો ખરા આવો સમય તો ગઢાએ બાપુ હારું જોડું નથી મળ્યું લુગડા થીગડા ઉપર થીગડા મારીને મરી ગયા તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા ફાંકા એટલે આ વાત અમે પહેરતા જ હતા ખબર નહોતી કે આવું ટાણું આવશે ને ખાસીને રાખ્યા હોત તો અમે પહેરત અત્યારે
દેહના પ્રદર્શન ન હોય મારા રામ, એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી જનતા એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો. શું આપણી સંસ્કૃતિ પતાવી દીધી ભલા મને. પેલા ભેંસ ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસુલે રખડતા હોય, એક ભજીયું નાખજે, એક ભાત નાખજે, દાળ નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલામાં. આ ધંધો છે, આ સંસ્કૃતિ છે આપણી. 2 કિલો ઘી ચોખ્ખું બજારમાં નથી ખપતું, દારૂ 2 લીટરના પીપળા બાવળિયામાં ખપી જાય. બોલો પાછા કે મેરા ભારત માન, એટલે ભાઈ ખટારાના ઠાઠે લખે ભારત માન નો થાય. એની માટે તો મારે ને તમારે સુધરવું. ભારત તો મહાન જ છે. હું તમે 2 કપાતર છી. ભારતમાં કાંઈ ઘટતું નથી. તમે જો, મેં કીધું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આપણે ધક્કો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી જડ્યું તોય બધા રોવે છે, અમારી પાસે કઈ છે નહીં, અમારી પાસે કઈ છે નહીં. મરો કઈ ન હોય તો. અરે શું ભગવાને દેવામાં બાકી નથી રાખી ભલામણા. પણ કહેવાનો મારો અર્થ એ છે, તમને અને મને માણસનો અવતાર મળ્યો છે, અને એમાંય બાપુ અવતારનો જે વૈભવ છે, ગાડીઓ ને બંગલા ને પૈસા. બોલ શ્રી સુખનાથ મહાદેવ કી. વાહ વાહ બાપુ વાહ. બસ આ જો આપણી આ કમાણી. તમે આટલા બધા છો, આપણી માથે હાથ મૂક્યો, એમાં સમજી જાઓ ને, માર્ગે ચડી જાઓ ને. આ અમે દરબારો ભજન ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું. ભજન વિના મેળ નથી પડે. ઓ સવારામ બાપાએ કીધું, ભજન ના ભરોસે રેજે, અંતે ઈનારો ઓપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. આત્માનો ખોરાક છે ને બાપુ ભજન છે. એક વાણીમાં કહે છે ને, ભજન વિના મારી ભૂખ નો ભાંગે. તે કોણ ના પાડે ભજન કરવાની? કરવા માંડી જાઓ. ભજન છે ને બાપુ સમજવા માટે મેં કીધું એમ સદગુરુ જોવે, સંત જોવે, કોઈ જ્ઞાની પુરુષની જરૂર પડે. આ ભજન છે ને, ભજન વિના મારી ભૂખ નો ભાંગે, એ કોણ કહે છે, કોને કહે છે? આ આપણને સમજાય નહીં તો શું? ભજન વિના મારી ભૂખ નો ભાંગે કોઈ ના નથી પાડતું, બધા કરવા માંડો. પણ એમાંય બાપુ વાત પડી હોય, એનું મંથન કરો તો જ તમને આમાં સમજાય. ભજન વિના મારી ભૂખ નો ભાંગે, બાપુ આત્માનો ખોરાક છે એ ભજન છે. અને આત્મો બાપુ જીવને કહે છે કે તું આ ગાડીઓ બંગલા પૈસામાં નકરો ન પડ્યો રે, ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી, મારે ભજન જોવે છે, રૂપિયાની મારે જરૂર નથી. ભજન વિના મારી ભૂખ નો ભાંગે, આત્મો જીવને કહે છે. આપણે તો વાય હાથ રાખીને કોકનું ડોબું સારું જતું હોય તો કે આ ભેંસ કોની છે, હાલો લઈ લેવી. કોકનો પ્લોટ સારો ભાડ્યો હોય તો અહીંયા દાન જ બગડે, કોકની ગાડી હારી ભાડી હોય તો અહીંયા દાન જ બગડે. પછી આપણે કંઈક શું નડતું છે, આમાં દાણા જોરે મેળ પડે. વિચાર હારા રાખો બસ. હું હિન્દુ છું, હું ભારતનો સંતાન છું બાપુ. હું એકેય વર્ણની વાત નથી કરતો, હું તો 18 વર્ણને ભેગા રાખીને વાત કરું છું. બધાય આપણે એક છે, અને એક થાવ ને તો જ બાપુ જીવવાની મજા આવશે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, કઠિયારો એટલે જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે નાના નાના ઝાડવા રોતા હતા, એમાં મોટા ઝાડવા હતા ને એને કીધું, એ કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, એ વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. અને બાપુ જીવનમાં ઉતારવા જેવું છે. સંતો બધા ઘણી બધી વાતો કરે છે, કથાઓ ને ભજન ને ધૂન ને ઘણું બધું છે, પણ આપણને કોણ જાણે બુઝારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. એ વૃદ્ધ ઝાડ હતા ને એને કીધું, એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપડા છે, જોજો. એ કે એ હાથા જો ન બનો ને તો કઠિયારો કુવાડો એક ન કાપીએ. કે એમાં આપણા કુટુંબ પરિવારમાં વિખવાદ જેથી જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય. નકર બાપુ ગમે સમાજ હોય, કોઈની તાકાત નથી, જો એકતા હોય તો લાંબો હાથ કરી શકે. એમ હું તો એમ કહું, પરિવારને કામમાં ન આવત કઈ નહીં, પણ નડો નહીં ને, નડો તોય ઘણું છે. અને આપણને નડે ને તારે સમજી લેવાનું કે ભોળિયો ના નજીક આવ્યો હોય તો જ આપણને નડે, ને કે આપણા ન નડે. આ ઠેઠ માંગરોળ સુધી અમને ઓળખે અને અહીંયા પડખે પડ્યા હોય, એ રોજ ઘોંકા મારતા હોય તો અમને ન દુઃખ થાય કે હારું
3 કિલોમીટર જ્યાં તો અહીંયા ઓળખે છે અને પડખે વાળા હારા સાંભળ્યું તોડે. અને આપણા આપણને નડે ને તેથી સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. આ પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડ્યા પછી બહુ રોદડા ન રોવા. હા, ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે ને કે આપણા ન નડે. એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે, મારી જનેતા બાપુ માથી તો બાપુ મને તો એમ થાય કે એક તમે સવારે ઘરેથી નીકળો ને, માં ને બાપ ને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. મંદિરમાં કદાચ ન લાગો ને તો એ અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાચ બાપુ એમ કે એની માને પગે લાગીને આવ્યો છે ને, ભલે આ ન લાગે બાપુ, એને હોત સહી કરવી પડે. રામ અરે છેલ્લે હું તો અહીંયા સુધીની વાત કરું, મા બાપને પગે ન લાગો તો કઈ નહીં, પણ તમારા હાટું થઈ તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી રહે. ભલામણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજા પાસે કગરવા ન જવું પડે એવો તો ન કરતા. સુખી એમનામ થવાતું નથી, અને સુખી થવાની કોઈ દવા હજી નીકળી નથી. સંસ્કાર બજારમાં મળતા નથી, અને સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું વધવાય ન દે. સંસ્કાર તો માના કોઠામાંથી આવે. માં ધારે એવા દીકરા બાપુ. હું તો બહેનોને કહું કે હારા સંતાન જોઈને તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની સંતોની શું તાકાત. અને એમાં જો કે મારું માનશો નહીં, પણ આ મારી એક ફરજમાં આવે, એક વ્યાસપીઠ ને ભોળિયાનાથની સાક્ષીએ કહું, એક 9 મહિના ઉદરમાં સંતાન હોય ને ત્યાં સુધી જો તમે મોબાઈલને ન અડો ને, મોબાઈલને, તો બાપુ એ દીકરામાં કોઈ દી કાંઈ ન ઘટે. જો કે તમે મોબાઈલ વગેરે રહી કોઈ હકતું જ નથી. અને મોબાઈલે જે બગાડ, આ દુનિયા બગાડવાનો જે ફાળો ભજવ્યો છે ને, એ આખી દુનિયાને ખબર છે. પણ એક હું તો એમ, અમારા માજી હતા ને, એ અમારા માજી, અમારા ભાભી સાહેબ ને બધા હતા ને, એમના ઉદરમાં સંતાન હોય ને, મારા માજી એવું કહેતા, જેવું તેવું ખાવાનું નહીં, જેવું તેવું બોલવાનું નહીં, જેવા તેવા હારે બેહવાનું નહીં. આ બધો આનો સંતાન ઉપર પ્રભાવ પડે. અભણ અંગોઠા સાફ હતા તેથી આ કોઠા હું જતી ગઈઢા ને. અત્યારે આ ભણી ગણીને તમે જોવો ને તો વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય. બોલો હવે આમાં પરજા કેવી થાય? હે, વાળ કપાવે ને આમ વાણંદ ઓલા ખીલકોડીના પૂંછડા જેવા આમથી આમ ને આમથી. અરે તમારો વેતો આ દીકરીઓ મોટી સિટીમાં જાય ને આમ હાલ્યા આવતા આપણને ખબર જ નથી પડતી. બેન હાલ્યા હોય છે કે ભાઈ હાલ્યા હોય. બોલો બોલાવી તો ખબર પડે. આપણે બોલાવી દે કે હું તો બેન છું, ત્યાં આપણે ખબર પડે ભાઈ તો આ છે. અરે શું ભલામણ સંસ્કૃતિની પથારી ફેરવી છે. એટલા માટે આ બહેનોને મારે કહેવાનો, કારણ કે મેં કીધું એમ, જ્યાં ધર્મ ધ્રુજો, તમે રામાયણ લ્યો, ગીતા લ્યો, ભાગવત લ્યો, ગમે લ્યો ને, અને બાપુ પોતાની પત્નીઓને હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાણીની બાપુ બજાર વચ્ચે હરરાજી કરી નાખી, તો બાપુ મહારાણી બોલ્યા નહીં, મને શું વેકવા મારા બાપાએ આપીશ. એના ઇતિહાસ થાય. અને જબુમાને લખવું પડ્યું, છોડી અયોધ્યાના રાજા ઋષિઓને પૂજતા, જેને મેલી મર્યાદા રે ભક્તિના માટે. અયોધ્યાનો મહારાજા હતો, એને શું ઘટે ભલામણ. પણ બૈરા વેસવામાં પાછો પગ નથી કર્યો, દીકરા કાપવામાં પાછો પગ નથી કર્યો. તેથી જગતજનની જોગમાં આવ્યું બાપુ આગળ થઈ હતી. પુરુષ જ્યાં નથી પૂગ્યો ને બાપુ. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને ક્યાં વનવાસ હતો? સીતાજી હારે ગયા, પછી અહીંયાથી પાછા આવ્યા ને પછી સીતાજીના રામે ત્યાગ કર્યો તો રામ ન ગયા. શું કામ ન ગયા તો મારો રામ જાણે, એમાં આપણે કઈ ઊંડું નથી ઉતરવું. પણ સીતાજી એકલા ગયા છે, પછી એમાં રામ નહોતા ગયા. શું કામ ન ગયા રામ જાણે. ને કોઈ ગુનો નહોતો સીતાજીનો. ગર્ભવતી હતા, ઉદરમાં સંતાન હતું. અને રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને કીધું કે તારા ભાભીને તું મૂકી આવ. વાલ્મીક ઋષિના આશ્રમે મૂકવા ગયા. અને વાલ્મીક બાપુ પૂછે છે સીતાજીને કે બેટા સીતા, કે હા રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? તો કે હા બાપુ. તો કે તને દુઃખ નથી થતું? જો બાપુ આ ભારતની આર્ય નારીના જવાબ હું એટલા માટે બહેનોને કહું છું. એ કે અરે બાપુ દુઃખ શેનું થાય? કે અમારી તો અયોધ્યાની ગાદી રઘુકુળનું રાજ છે,
અને અમારી ગાદી ઉપર તો હરિશ્ચંદ્ર રાજાએ પોતાના બૈરાને વેચી નાખ્યું હતું. રામે હજી મને વેચી છે ક્યાં? જો આને રઘુકુળ કહેવાય ને આને બાપુ પતિ પત્ની કહેવાય. ત્યાગ કર્યા પછી બાપુ પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય. મને હજી રામે વેચી નથી. બાપુ ગર્ભવતી હતા. વાલ્મીક બાપુ પાસે કોઈ ફરિયાદ નથી કરી કે મારો કઈ વાંક નથી, ગુનો નથી, અને રામે મને શું કામ ત્યાગ શું કામ કર્યો? કોઈ પાસે ન્યાય નથી માંગ્યો બાપુ. ઈ મારો ધણી છે, બસ એક જ વાત. એટલે જ કહું છું બાપુ, જે તમારો ધણી છે ને, પતિ છે, એ જ તમારો પરમેશ્વર છે. બીજે આડે અવળે બાપુ ઠીક છે, તમે 5 બહેનું ભેગા જઈને જાઓ એની અમે વાંધો નથી, બાકી તમે ધારો છો એટલી દુનિયા હારી નથી. રામ એટલા માટે કહું છું, કારણ કે આ રામચંદ્ર પરમાત્મા રામાયણનો એક દાખલો છે કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તમે એમ માનો છો સીતાજીને શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, મિથિલા નરેશની દીકરી. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, એ ભગવતી હતી. પણ એને આજની દીકરીઓને કેળો પાડ્યો, આજની દીકરીઓ માટે, કે જે લક્ષ્મણ રેખા ટેપી જાય ને એનું હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે ભાભી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય થાય ને થાય. કોઈને વેમ હોય તો કાઢી નાખજો. આ આજની દુનિયાને બાપુ બતાવવા માટે સીતાજીએ આ કર્યું છે. બીજી વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા. હોનાનું કે હરણ હતું. હોનાના હણિયા હોય, આમાં તમે કોઈ ભાડ્યું હોય તો હું શું વાત કરો? આય આવ્યું હોય ને, આય તો આપણે કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. રામ એવા ગાંડા હતા હાવ કે હોનાનું હણિયું ભાડ્યું ને પાદરા મારવા ઉપડી ગયા. પણ એ તમને મને કેળો પાડ્યો કે જે મોહની વાયા આંધળુક્યા કરીને દોડે ને એનું વાયા ઘરમાં બાપુ પતન જ થાય. એ હરણ વાયા ન ગયા હોત તો બાપુ માં ભગવતીનું હરણ ન થાય. રામાયણનો બાપુ અર્થ જ કઈક જુદો છે અને દુનિયા ચિત્રી નાખી જુદી. આ હું તો રાવણને કઈ કઈને બેને પહેલા પગ્યા લાગુ કે આ બે નો તો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. કારણ કે એ બે ને છે ને દુનિયા જે ધારે છે એ પાત્ર છે જ નહીં. પછી આ તો દુનિયા છે, ગમે એ બોલવાની. એટલે રામાયણ છે ને બાપુ, હું તો એમ કહું ઘરમાં નાનું મોટું પુસ્તક રાખો બાપુ, રામાયણ તો રામાયણ છે. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું કહે છે, એની જનતાની વાત કરે છે. એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે.
भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे કડવા વેણ હાંભળાવે જગતમાં જગતમાં એ જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે હોટલને જાલોજમાં ભાઈ બાકડે બિલ મોકલાવે બાકડે બિલ મોકલાવે હોટલને જાલોજમાં ભાઈ બાકડે બિલ મોકલાવે બાકડે બિલ મોકલાવે જય હો જનેતા મારી ખેડે જનેતા મારી મજૂરી કરી મને હોળે બેહીને ખવડાવે જગતમાં માવડી મારી મજૂરી કરી મને હોળે બેહીને ખવડાવે જગતમાં એ જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે વાહ 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 મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે
મોટર ગાડીને જા પ્લેનમાં બાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે માવડી જગત આખી રે દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે છેલ્લે પુરુષોત્તમ બાપુ કહે છે આ દુનિયામાં છે ને માં બે છે એક આ દુનિયામાં આવવા માટે જનેતાની જરૂર પડે અને એક આ ખોળિયામાંથી જીવ જાય ને તેથી આ ધરતી એક જ હંકરે કોઈ નો કે મારે અહીંયા બેરી મૂકી જાય પુરુષોત્તમે બાપુ બહુ સરસ વાત કરી છે એટલે એને કીધું એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહા એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે કહે પુરુષોત્તમ પુરુષોત્તમ એ તો એની મીઠી ગોદમાં હમાવે જગતમાં એ નારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં એ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ તમે હુના